હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો। તો બહુ દિવસથી સમોસા ખાવાનું મન થયું હતું, તો જ્યારે પણ બહાર જોઈએ સમોસા એટલે મન થઈ જતું હતું, પણ કંટ્રોલ કરીને રાખ્યો કે ભાઈ બહારના સમોસા નથી ખાવા, ઘરે જ બનાવીશું। ઘરના જેવા બને એવા, ઘરના। તો અહીંયા મેં બટાકા લીધા છે। અહીંયા એકદમ નાની સાઈઝના બટાકા મારી પાસે છે, તો મેં એનો જ ઉપયોગ કર્યો છે। તો અહીંયા 500 થી 750 ગ્રામ જેટલા બટાકા લીધા છે, એને મેં બાફી લીધા છે। 2 સીટી વગાડી અને બાફી લીધા છે। અને અહીંયા ચટણી બનાવીશું ખાટી મીઠી, એના માટે મારી પાસે આ રીતની આમલીની પેસ્ટ છે, તો મેં એનો ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે ના હોય તો તમારે જે રેગ્યુલર આમલી આવે છે એને પલાળી દેવાની। તો અહીંયા 1 વાડકી આમલીની સામે મેં 4 વાડકી જેટલો ગોળ લીધો છે। અહીંયા ગોળ છે એ વધારે ગળ્યો છે, અને હવે એની સામે આપણે 4 થી 5 વાડકી જેટલું પાણી લઈશું। અહીંયા મેઝરમેન્ટને કોઈ ફોલો કરવાની જરૂર નથી। જો ખટાશ ઓછી લાગે તો તમારે આમલી વધારી દેવાની, ગળપણ ઓછું લાગે તો ગોળ, અને જાડી ચટણી લાગે તો તમારે પાણી ઉમેરવાનું, પણ પહેલાંથી પાણી વધારે ઉમેરવાનું નહીં। અને બસ હવે આપણે 1/4 ચમચી સંચળ, 1/4 ચમચી મીઠું, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ચમચી સૂંઠ પાવડર, 1/4 ચમચીથી થોડી ઓછી એવી હિંગ લીધી છે। અને હવે બધું જ મિક્સ કરી અને આપણે ઉકળવા માટે મૂકી દઈશું, થોડી થીક થાય ત્યાં સુધી। અને અહીંયા 1 કપ મેં મેદો અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ચમચી જેટલો અજમો છે, એને આ રીતે તમાકુને મસળતા હોય એવી રીતે મેં મસળી અને અંદર ઉમેરી દીધો છે। મોવણ માટે 2 ચમચી ચોખ્ખું ઘી લીધું છે। અને ઘીથી તમારા સમોસાનું પડ છે એકદમ ક્રિસ્પી બને છે, તો અહીંયા મેં તેલને બદલે ઘીનો ઉપયોગ કર્યો છે। હવે હાથથી આપણે બધું મિક્સ કરી અને જોઈ લઈશું, જો મોવણ ઓછું લાગશે તો આપણે અડધી ચમચી જેટલું ફરીથી ઉમેરીશું। તો અહીંયા મને પણ થોડું મોવણ ઓછું લાગે છે, એટલે અડધી ચમચી જેટલું મેં ઘી ફરીથી ઉમેર્યું છે। તો આ લોટ બાંધવાનો હોય ત્યારે તમારે મસળવાનું નથી, મતલબ આપણે લોટ બાંધતા હોઈએ એ વખતે આપણે એને હાથથી મસળીને નથી બાંધવાનો। જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય છે એ રીતે નથી બાંધવાનો, માત્ર ને માત્ર પાણી રેડતા જવાનું છે અને લોટ ને પાણીને હળવે હાથે ભેગા કરતા જવાનું છે। એ રીતે જ લોટ બાંધવાનો, તો જ એ અંદરથી ફરસા બનશે અને ક્રિસ્પી બનશે। જો તમે મસળીને લોટ બાંધશો તો લોટ છે એ ચીકણો થઈ જશે, તો પરિણામે તમારું જે સમોસાનું પડ છે એ બરાબર ફરસું નહીં બને। તો આ રીતે મસળવાનું નથી, મિક્સ કરવાનો છે ખાલી, અને ભેગો કરવાનો છે। બસ આ રીતે આપણે ભેગો કરી અને પછી એને ઢાંકી અને 20 થી 25 મિનિટ માટે આપણે મૂકી રાખીશું। પાણીની જરૂર લાગે તો આ રીતે થોડું છાંટતા જઈ અને બાંધવાનું છે આપણે। તો સમોસા છે એ સૌને જ ફેવરિટ હોય છે, બધાને જ ભાવતા હોય છે। તો તમે પણ જો આ રીતે સમોસા ઘરે બનાવશો તો તમારા સમોસા છે ખૂબ સરસ બનશે। થોડું હેલ્ધી બનાવવા મેં મેદાની જોડે થોડો ઘઉંનો લોટ પણ ઉમેર્યો છે, અને આ રીતે અંદરથી લોટનું ટેક્સચર છે અંદરથી આ રીતનું હોવું જોઈએ। તો બસ હવે આપણે એને ઢાંકી અને મૂકી દઈશું। તો જે ચટણી છે એને થોડી થીક કરવા 1 ચમચી મેં કોર્નફ્લોરની અંદર 1 ચમચી પાણી ઉમેરી અને મિક્સ કરી દઈશું, અને એને ચટણીની અંદર ઉમેરી દઈશું, જેથી ચટણી છે એ સરસ થીક બને આપણી, અને શાઇન પણ આવશે। જો તમારે એડ ના કરવો હોય તો નહીં કરવાનું, થોડીવાર વધારે એને ઉકાળી દેવાની, અને આ રીતે પાછળથી પણ સરસ રીતે ચટણી કોટ થાય ચમચાને, ત્યારે આપણે સમજી જવાનું કે આપણી ચટણી છે એ બની ગઈ છે। પણ કોર્નફ્લોરની સ્લરી નાખ્યા પછી થોડીવાર એને ઉકાળવાની, કોર્નફ્લોરને પણ ચડાવવું પડે। તો બસ એ થઈ જાય છે, મતલબ થાય છે ત્યાં સુધી એ બટાકા છે એની છાલ આપણે કાઢી લઈશું। અને હવે સમોસાનો એક મસ્ત મસાલો બનાવીશું। અહીંયા 2 ચમચી મેં આખા ધાણા લીધા છે, 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી મેં જીરું લીધું છે। તો આ ત્રણેય વસ્તુ છે એ આપણા સમોસાને વધુ ટેસ્ટી બનાવશે। થોડા મરીના દાણા પણ અંદર ઉમેરીશું અને એને સારી રીતે આપણે ક્રશ કરી લઈશું, અને આ રીતનું દરદરો એનો પાવડર બનાવવાનો છે। તો બસ આપણે એ પણ બની ગયું છે। તો અહીંયા હવે આપણે સમોસાની અંદર ઉમેરવા માટેનો લીલો મસાલો, મતલબ આદુ મરચાં આપણે લઈ લઈશું। તો 4 થી 5 મરચાં લીધા છે તીખા, અને 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લીધો છે। લસણ મેં નથી એડ કર્યું, તમને પસંદ હોય તો તમારે અંદર 3 થી 4 કળી લઈ લેવાનું। તો અધકચરું એને પણ ક્રશ કરી લીધું છે।
અને આ બાફેલા બટાકા છે એને હાથથી આ રીતે તોડવાના જ છે. ખાલી આપણે એને મસળીને એકદમ માવો નથી કરવા, લીસો માવો નથી કરવાનો, કેમ કે આ રીતનું કરીશું તો એના જે નાના નાના ચંક્સ રહેશે બટાકાના, એ સમોસા ખાતી વખતે એનો સરસ સ્વાદ આપે છે. એકદમ લીસો માવો હશે તો ખાવાની મજા નહીં આવે. તો હવે મસાલો બનાવીશું. તેના માટે 2 થી 3 ચમચી સિંગ તેલને મેં મૂક્યું છે. એ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ને અંદર એડ કરીશું. જીરું સંતળાય એટલે જે આપણે ધાણા ને વરિયાળીવાળો જે મસાલો છે કચરો એ અંદર ઉમેરી અને થોડો સાંતળીશું. ત્યારબાદ એની અંદર આપણે આદુ મરચાં છે એને પણ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ છે થોડી સ્લો રાખીશું અને બધું સરસ રીતે સંતળાવા દઈશું. એ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર બટાકા છે એને ઉમેરી દઈશું. ચપટી આપણે હળદર નાખી છે. મસાલા આપણે પછી નાખીશું. અત્યારે ખાલી હળદર અને ચપટી હિંગ મેં નાખી છે અને હવે બટાકા છે એને અંદર ઉમેરી દઈશું. અને હવે જે બટાકા છે એની અંદર જે મોટા મોટા ટુકડા છે એને આપણે થોડા દબાવતા જઈશું. તો આ રીતે આપણે બધું જ મિક્સ કરતા જઈશું, મોટા મોટા ટુકડાને દબાવતા જઈશું અને આ રીતે જે બટાકા છે એને થોડા આપણે શેકતા રહીશું. મસાલો આપણે થોડો શેકીશું, મતલબ કે બને એટલું મોઇશ્ચર એમાંથી દૂર થઈ જશે તો જ આપણા સમોસા છે એ લાંબો ટાઈમ સુધી કડક અને ક્રિસ્પી રહેશે. જો તમારો મસાલો છે એ મોઇશ્ચરવાળો હશે, ઢીલો હશે ટૂંકમાં, તો તમારા સમોસા છે એ ખૂબ ઝડપથી સોગી થઈ જશે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડા મસાલા કરીશું. તો અહીંયા 1 ચમચી જેટલો આમચૂર પાવડર મેં નાખ્યો છે, 1 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી આપણે જે સંચળ છે એ અંદર ઉમેર્યું છે. અને બસ હવે બધું જ મિક્સ કરી લઈશું અને મોટા ટુકડાને તોડતા જઈ અને લોટ મસાલાને શેકતા જઈશું. તો આ સ્ટફિંગ છે એની સરસ સુગંધ આવી રહી છે અને સ્વાદ તો એકદમ સરસ જોરદાર છે જ. છતાં પણ મેં એકવાર ટેસ્ટ કરી જોયું છે તો મને બધું જ પરફેક્ટ લાગે છે. અંદર કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી લાગતી. તો અહીંયા હું છે તે વટાણા છે જે અંદર ઉમેરવાના ભૂલી ગઈ છું. તો જો તમે મારી રીત પ્રમાણે અને મારો વિડીયો જોઈને બનાવતા હોય તો અત્યારે જ વટાણા તમારે ઉમેરી દેવાના, લીલા વટાણા ટૂંકમાં. અને હવે એની અંદર થોડો ચાટ મસાલો નાખ્યો છે છેલ્લે અને ફુદીનાના પાન છે 7 થી 8 એને મેં તોડી અને આ રીતે અંદર ઉમેરી દીધા છે. તો બસ બધું હવે મિક્સ કરી દઈશું. જો ફુદીનાના પાન હોય તો જરૂરથી ઉમેરજો, એનાથી સમોસાનું જે સ્ટફિંગ છે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. ઉપરથી થોડી કોથમીર છાંટી છે અને થોડા આપણે કાજુના ટુકડા અંદર ઉમેરીશું. ઓપ્શનલ છે પણ નાખશો તો સરસ લાગશે. ઘર માટે બનાવતા હોઈએ તો આપણી રીતે થોડું વેરિએશન કરતા રહેવું, જેથી થોડો વધારે સારો સ્વાદ લાગે. તો બાળકો બહારનું ખાવાનું બંધ કરી ઘરનું ખાવાનું ચાલુ કરી દે, મતલબ ઘરમાં ખાય અને એ લોકોને સંતોષ થાય કે મમ્મીને પણ સરસ આવડે છે. તો બસ હવે મસાલો છે એને આપણે ઠંડો કરવા માટે મૂકી દઈશું. મસાલો ઠંડો થાય પછી જ આપણે સમોસા બનાવીશું. ગરમ મસાલાથી પણ સમોસા નહીં બનાવવાના, નહીં તો એ બરાબર તમને વણતા જ નહીં ફાવે. તો અહીંયા લોટ છે એ પણ સરસ બંધાઈ ગયો છે, પણ જો મારો લોટ છે એ થોડો મને ઢીલો લાગે છે, તમે આનાથી થોડો કઠણ લોટ બાંધજો. તો હવે આપણે એને રોટલી વણી લઈશું. લોટ અટામણની જરૂર લાગે તો લઈ અને આ રીતની બહુ પાતળી નહીં બહુ જાડી નહીં એવી આપણે એક રોટલી વણી લઈશું અને આ રીતે એના 2 ભાગ કરી અને થોડો લોટ છાંટી અને આ રીતે એકબીજાની ઉપર મૂકી દઈશું. આ રીતે આપણે બધી જ રોટલી છે એને વણી લઈશું, અથવા તો તમને જરૂર હોય એટલી રોટલીને આ રીતના કટ કરી અને તૈયાર કરીને રાખી દઈશું, જેથી આપણે સમોસા બનાવીએ જ્યારે વાળીએ સમોસા અંદર સ્ટફિંગ ભરીને ત્યારે આસાની રહે અને ફટાફટ આપણે કરી શકીએ. તો બસ અહીંયા મને જરૂર છે એટલે મેં આ રીતના જે સમોસાના પડ છે બનાવીને રેડી રાખ્યા છે. અને હવે વટાણા છે ફાઇનલી મને યાદ આવી ગયા હતા એટલે મેં અંદર ઉમેરી દીધા છે. તો ફ્રોઝન વટાણા છે એને થોડા ગરમ પાણીમાં ઉમેરી અને પછી અંદર આપણે સ્ટફિંગમાં એડ કરી ઉમેરવાના. તો હવે ફાઇનલી આપણે સમોસાને વાળવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા 2 રીતથી હું બતાવીશ. તો પહેલાં આ રીતે આપણે એક સાઈડમાં પાણી લગાવી દેવાનું, જ્યાંથી આપણે સમોસાને સ્ટીક કરવાનું છે ત્યાંથી
અને આ રીતે અંગૂઠાના આંગળીની મદદથી આ રીતે એને ફોલ્ડ કરી દઈશું અને હવે અંદર સ્ટફિંગ છે એ ભરી દઈશું. સ્ટફિંગ છે એ બહુ જ વધારે નહીં ભરવાનું અને બહુ ઓછું પણ નહીં ભરવાનું, જરૂર જેટલું અંદર સમાય એટલું ભરવાનું. ઉપરથી પણ પાણી લગાવી દઈશું અને આ રીતે એને ચપટી એ કરી અને સમોસું છે રેડી કરી દઈશું. ખૂબ ઇઝી છે, તમે 2-3 વાર કરશો તો તમને આવડી જશે. તો એક સમોસું રેડી છે અને આપણે આ જ રીતે બીજું સમોસું પણ બનાવી લઈશું. તો આપણે રોજ સમોસા બનાવતા ના હોઈએ એટલે આપણને તો થોડી વાર લાગે જ, પણ 2-3 સમોસાને આ રીતે તમે ફોલ્ડ કરશો, મતલબ વાળશો એટલે તમને ફાઈ જશે. તો અહીંયા બીજું સમોસું પણ હું આ રીતે જ બનાવી દઉં છું અને એના જે આપણે જ્યાં પાણી લગાવી અને જે સ્ટીક કર્યો છે એને પ્રોપર કરવાનું, ને તો ત્યાંથી એ ખુલી જશે. એટલે થોડું પ્રેસ કરી અને આપણે એને બનાવવાનું. તો બીજી રીતમાં આ રીતે આદરણી પર જ મેં રોટલીને મૂકી અને આ રીતે પાણી લગાવી અને કરી દીધું છે. તો આ એકદમ ઇઝી રીત છે, આ રીત બધાને જ ફાવે એવી છે અને મેં પણ આગળ આ જ રીતે બધા સમોસા બનાવી દીધા છે. તો આપણે રોજ તો સમોસા બનાવતા ના હોઈએ એટલે આપણને એટલી સ્પીડ ના હોય. તો આ રીતે તમે ક્યારેક બનાવવા હોય તો આ રીતે તમારે બનાવવાના અને તમે આ સિવાય કોઈ રીતથી બનાવતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો હું પણ એ રીતને ફોલો કરીશ. તો બસ આ રીતે સમોસા છે આપણે બનાવી દઈશું અને મેં જે લોટ બાંધ્યો છે એટલા લોટમાંથી જે સમોસા છે એ બધા જ બની ગયા હતા અને થોડું મારે જે એનો સ્ટફિંગ છે એ થોડું વધ્યું હતું, પણ લોટ છે એ બરાબર જ બંધાયો હતો. લોટ મારો વધ્યો નહોતો અને ગણવાનું હું ભૂલી ગઈ હતી કે કેટલા સમોસા બન્યા હતા. તો થોડા ઘણા અનઇવન શેપમાં, થોડા વિચિત્ર શેપમાં બન્યા છે, પણ મેં કહ્યું એમ ઘરનું એ ઘરનું, કેમ કે આપણે એમાં શું નાખ્યું છે એ આપણને ખબર છે. વળી જે તેલ છે ખાસ તો એ આપણું ઘરનું એકદમ શુદ્ધ તેલ છે. તો સ્વાદ તો એમ પણ સરસ જ છે સ્ટફિંગનો. તો અહીંયા એકદમ સ્લો ગેસે આપણે તેલને ગરમ કરી પહેલાં ચેક કરી લેવાનું કે ધીમે ધીમે અંદર બબલ્સ થાય. જેણે આપણે લોટનો નાનો કણ નાખ્યા પછી ત્યારે આપણે સમોસાને એમાં ઉમેરી દઈશું અને 2-3 મિનિટ સુધી એમ જ રહેવા દઈએ અને પછી ઉપર આવે સમોસા પછી આપણે એની સાઈડ છે એને ચેન્જ કરવાની અને થોડા ચડી જાય, થોડો કલર એનો ચેન્જ થાય પછી આપણે ગેસની ફ્લેમ છે થોડી ફાસ્ટ કરવાની. જો એકદમ સ્લો ગેસે તમે તળશો તો સમોસાની અંદર તેલ પણ ભરાઈ જાય છે, તો એવું નહીં કરવાનું. થોડો કલર ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરવાની, એકદમ ફાસ્ટ નહીં કરવાની. પણ સમોસાને લગભગ 10 મિનિટ સુધી તળાશે, 8 થી 10 મિનિટ થશે એને તળાતા, પછી એ પ્રોપર તળાશે. તો એ જે છે એને લાંબા ટાઈમ સુધી એવા જ ક્રિસ્પી રહેશે. અને ગેસની ફ્લેમ છે આપણે થોડી ફાસ્ટ કરી હોય તો ફરી બીજી બેચ માટે જે સમોસા મૂકવાના હોય એના પહેલાં ગેસને બંધ કરી 5 મિનિટ માટે એને ઠંડુ થવા દેવાનું અને પછી ઠંડુ થોડું થઈ જાય પછી આપણે ફરી ગેસની ફ્લેમ ચાલુ કરવાની, સ્લો ગેસ પર ફરી તેલને ગરમ કરી અને પછી સમોસા મૂકવાના. આ રીતે જ કરવાનું, નહીં તો તમારા સમોસા છે તો એ બહુ લાલ થઈ જશે અથવા તો ઝડપથી લાલ થઈ જશે તો પછી ઝડપથી સોફ્ટ પણ થઈ જશે. તો આ રીતે એકદમ સ્લો ગેસથી સ્ટાર્ટ કરી અને મીડિયમ ગેસ સુધી જ આપણે આવવાનું, એનાથી વધારે ફાસ્ટ નહીં કરવાનું. તો અહીંયા આ રીતે સમોસા છે એ મારા 2-3-4 બેચમાં મેં બનાવ્યા છે, પણ જેમ જેમ બનતા ગયા એમ ખવાતા ગયા એટલે ટોટલ કેટલા સમોસા બન્યા એ હું તમને નથી બતાવી શકતી અથવા તો ગણ્યા પણ નથી એટલે મને ખબર નથી. તો ફાઇનલી સમોસા તો બની ગયા છે, પણ અહીંયા સમોસા ચાટ બનાવીશું. એના માટે અહીંયા સમોસા છે એ મેં લઈ લીધા છે 2 થી 3 અને એને આપણે આ રીતે તોડી અને એક ડીશમાં લઈ લઈશું. સમોસા છે એ ઉપરથી એકદમ કડક જ બન્યા છે અને ક્રિસ્પી જ છે હજુ પણ એકદમ ગરમ છે. તો જ્યારે પણ ચાટ બનાવીએ ત્યારે અમે દહીં થોડું નાખતા હોઈએ છીએ એટલે મેં 2 થી 3 ચમચી દહીં, એની સાથે આપણે જે ચટણી બનાવી છે એ મેં નાખી છે અને આ ગ્રીન ચટણી છે તો એ પણ થોડી મેં અંદરથી ઉપરથી ઉમેરી છે. થોડું મીઠું, થોડું સંચળ, થોડું જીરું પાવડર, થોડો ચાટ મસાલો બધું જ થોડું ઉમેરી અને ઉપરથી એકદમ ઝીણી નાયલોન સેવ છે એ ભભરાઈ છે. તો આ રીતે તમે સમોસા ચાટ બનાવશો તો તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એવા ટેસ્ટી સમોસા બનશે. તો જો એકદમ
તોડીએ એટલે એકદમ તૂટી જાય છે. એવા સરસ સમોસા છે આપણા બનીને રેડી છે. આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.